હદમાં પીઆઈ શ્રીની તેમજ તેમના માનીતા બાહોશ અને અલગ મિજાજ ધરાવતા વહીવટદાર વિપુલ આહિર નાઓની રહેમ નજર હેઠળ ચાલતા દેશી દારૂ તેમજ વિલાયતી દારૂના અડ્ડાઓ અને સ્પાના નામે ચાલતા ગોરખ ધંધાઓને ક્યારે ડામવામાં આવશે? તેઓની ફરજ તો અન્ય પોલીસ સ્ટેશનમાં છે, તો શું બોડકદેવ પોલીસ સ્ટેશનના વહીવટદાર ઉપર કોઈ અધિકારીના આશીર્વાદ કે પછી કોઈ રાજકીય નેતાના કે જેઓને બોડકદેવ વિસ્તારમાં વહીવટ કરવાનો ઇજારો મળેલ છે? બોડકદેવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિપુલભાઈ આહિર દ્વારા લાખો રૂપિયાનો વહીવટ કરી સ્પાના નામે ઘણી બધી જગ્યાએ ગોરખ ધંધાઓ ચલાવવાની પરમિશનો પણ આપી છે તેવું લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે. બોડકદેવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વહીવટદાર વિપુલ આહિર અને તેઓના બે પેટા વહીવટદાર જયપાલસિંહ તેમજ રોહિતસિંહ દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાથી શું તેઓની ઉપર એસીબી તપાસ થાય તો ઘણું બધું બહાર આવે તેવું લાગી રહ્યું છે. આવા તો સંખ્યા દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે તેમજ ખાનગી ઇંગ્લિશ દારૂનું વેચાણ પણ થઈ રહ્યું હોવાનો ઘટસ્ફોટ વહીવટદાર વિપુલ આહિરના રાજમાં